અને એ પછી સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને ભગવાનના અન્ય લગ્નોની કથા સંભળાવે છે. શ્રી શુક ઉવાચ સત્રાજિતઃ સ્વતનયાં કૃષ્ણાય કૃતકિલ્બિષઃ સ્યમંતકેન મણિના સ્વયમુદ્યમ્ય દત્તવાન. પરીક્ષિત સત્રાજીતે શ્રી કૃષ્ણ પર ખોટું કલંક લગાડ્યું અને એ પછી એ અપરાધના નિવારણ માટે તેણે પોતે સ્યમંતક મણિ સહિત પોતાની સત્યભામા નામની દીકરીને ભગવાન સાથે પરણાવી છે. સત્રાજીતે શ્રી કૃષ્ણનો શું અપરાધ કર્યો હતો ભગવાન? તેને સ્યમંતક મણિ ક્યાંથી મળ્યો અને તે પોતાની કન્યા તેમને કેમ આપી? સુખદેવજી મહારાજ કથા કહેવાનો પ્રારંભ કરે છે. પરીક્ષિત, સત્રાજીત ભગવાન સૂર્યનો મહાન ભક્ત હતો. આસિત સત્રાજીત સૂર્યો ભક્તસ્ય પરમઃ સખા પ્રીતસ્તસ્મૈ મણિં પ્રાદાત સૂર્યતુષ્ટઃ સ્યમંતકમ. અને એટલી બધી સૂર્યનારાયણની ભક્તિ કરી કે ભગવાન સૂર્યનારાયણ આ સત્રાજીતના મિત્ર બની ચૂક્યા હતા. સૂર્ય ભગવાને પ્રસન્ન થઈ અને બહુ પ્રેમથી સ્યમંતક મણિ આપ્યો હતો. સત્રાજીતે તે મણિને ગળામાં પહેરતા સૂર્યના જેવો ચમકવા લાગ્યો હતો. નારાયણ નમસ્તેસ્તુ શંખ ચક્ર ગદાધર દામોદરારવિંદાક્ષ ગોવિંદ યદુનંદન. ક્યાંક ક્યાંક તો સત્રાજીત જતો તો એને નારાયણ કોઈ માની લીધું. એવો સૂર્ય જેટલો પ્રકાશ ગળાની અંદર લઈને ફરી રહ્યો છે. અને એક દિવસ દ્વારકેશ પોતાના સિંહાસન ઉપર બિરાજમાન, સુહૃદ સભા, બીજું ભગવાનનું ધામ હોય એવી સભાની અંદર ભગવાન બિરાજમાન છે. અને આ સત્રાજીતે મણિ ગળામાં પહેરી અને પ્રવેશ કર્યો છે. પ્રવેશ કરતાની સાથે બધાની આંખો બંધ થઈ ગઈ છે. આંખો અંજાઈ ગઈ છે. દ્વિતીય ઇવ સૂર્યયો, જાણે બીજો સૂર્ય ધરતી ઉપર ચાલીને આવતો હોય. ઘટના પૂરી થઈ એટલે ભગવાને સભાની મધ્યમાં કહ્યું, સત્રાજીત, આ તમને ન શોભે. આ મણિ અમને આપી દો, અમારા ગળામાં શોભે. ભગવાને લીધો નથી, માગ્યો નથી, ખાલી આટલી વાત કરી છે. અખિલ ભુવનનો નાથ સાક્ષાત નારાયણ, પણ જો એનું આટલું બોલવું પણ કેવડી મોટી ઘટનાને સર્જે છે. સભાનું સમાપન થયું, પોતપોતાના ઘરે ગયા બધાએ. સત્રાજીતે પણ આ પોતાનો જે મણિ હતો એ ગળામાંથી ઉતારી અને પોતાના પૂજાના સ્થાનની અંદર મૂક્યો છે. સત્રાજીતથી નાનો એનું નામ પ્રસેનજીત. રમત રમતમાં એણે એ મણિ હાથમાં લીધો. રમતો રમતો એ મૃગયા માટે નીકળી ગયો. ઘટના એવી ઘટી, મૃગયા કરવા, આખેટ કરવા ગયેલો આ પ્રસેનજીત આખેટ બન્યો છે. સિંહ અને પ્રસેનજીતનું યુદ્ધ થયું. પ્રસેનજીત મરાયો છે. એક દિવસ, બે દિવસ વીત્યા, પ્રસેનજીત મળતો નથી. સત્રાજીતને એવું લાગ્યું કે કૃષ્ણએ તે દિવસે કહ્યું હતું કે આ મણિ મારા ગળામાં શોભે, નક્કી મારો મણિ એને જ ચોર્યો છે.
સભાની મધ્યમાં આવી અને ભગવાનને કહેવા લાગ્યો છે, બીજી વાર માગી લેવો તો હું આપી દે, આમ ચોરી કરવાની શું જરૂર હતી? અને ભગવાન ઉભા થઈ ગયા છે. સાત્વતામ પદે, સાત્વત કુળના અધિપતિ. આળ ચડ્યું ભગવાન ઉપર ચોરી. મારી તમારી કોઈ વિસાત નથી હો, જો લોકો ભગવાનને પણ કહી દેતા હોય તો. ભગવાને કહ્યું, સત્રાજીત, તારો મણી મેં નથી લીધો, પણ હવે હું પ્રતિજ્ઞા કરું છું કે તારો મણી જ્યાં પણ હશે તને હું લાવી દઈશ. સૈન્યને સાથે લીધું છે. થોડે આગળ જતા પ્રસેનજીતનું પગેરું મળ્યું અને ભાળ મળી સિંહના પગની સાથે લથડાતા આ પ્રસેનજીતના પગ અને પ્રસેનજીત મરાયો છે એવી ખબર પડી ગઈ, પણ મળી છે નહીં. સિંહના પગ આગળ જઈને સિંહના પગ પણ બંધ થઈ ગયા, પણ સિંહની સાથે સાથે એક રીંછના પગ પણ ભગવાને જોયા છે. જો પ્રકૃતિની સાથે તાલમેલ સાધવાનો આ ફાયદો છે. તમને ખબર પડે, પ્રકૃતિનો પ્રેમી હોય ને એને ખબર હોય આ વૃક્ષ કયું છે, એ વૃક્ષના પાન કેવા હોય, એની ઉપર કેવા ફૂલ આવે, આ છોડ કેવો છે, આ છોડ ક્યારે થાય, ક્યારે વધે, ક્યારે આથમી જાય એટલે સુકાઈ જાય, કયું વૃક્ષ, આ જેટલા પણ વૃક્ષો લાગેલા છે ને આ બધા આમ જોવા જઈએ તો દિવ્ય પણ છે, અને અમુક જે વૃક્ષો છે એ શોભામાં અભિવૃદ્ધિ પણ કરે છે. ઘરનો જે મુખ્ય દરવાજો છે ને એની સામે પારિજાતનું વૃક્ષ એટલે સ્વર્ગ સમાન ગણવું ઘર. આ વાસ્તુનો નિયમ પહેલો, આ પારિજાતનું વૃક્ષ છે. બહાર નીકળતા તુલસીજીના દર્શન થાય. નજીકમાં ક્યાંક એક વડ અને એક પીપળો વાવજો, કારણ કે સાક્ષાત ભગવાન નારાયણ અને ભગવાન સદાશિવ છે. આ વૃક્ષ એ માત્ર ઠંડક આપે, છાંયો આપે, ફળ આપે, કાષ્ઠ આપે, પણ એની સાથે સાથે મજબૂત ઉર્જા પણ આપે. જે ઉર્જા આપણે જગતમાં શોધવા જઈએ છીએ પણ મળતી નથી, ખર્ચાય છે, એ ઉર્જા એના દાતા આ વૃક્ષો છે. કૃષ્ણ કનૈયા. પ્રકૃતિને પ્રેમ કરજો.